મહેસાણાથી સમાચાર ખેરાલુ તાલુકામાં આવેલા ડાવોલ ગ્રામ પંચાયતે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી મહત્વપૂર્ણ અને સરાહનીય નિર્ણય લીધો। ગામની તમામ દુકાનો પર વેચાતા 5 અને 10 રૂપિયાની કિંમતના જંક ફૂડના પેકેટ્સના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે। ખેરાલુ તાલુકાના ડાવોલ ગ્રામ પંચાયતની સભામાં એક સુરે ઐતિહાસિક નિર્ણય લેવાયો। નાના બાળકોના આરોગ્યને ભારે નુકસાન પહોંચાડતા આવા પડીકાનું વેચાણ અટકાવવા માટે पंचायत द्वारा तमाम दुकानदारों ने लेखित नोटिस पाठववामां आवी। नोटिस मुजब वेपारीओं ने जूनो स्टॉक पूरो करी पડીકાનું વેચાણ બંધ કરવાનો आदेश अपायो। जो कोई दुकानदार आ नियमनो भंग करशे तो तेनी सामे आकरा पगला लेवानी जोगवाई छे। पहली बार नियम तोड़वा पर 1000 नो दंड फटकाराशे। बीजी वार पकड़ावा पर दुकाननो सामूहिक बहिष्कार थशे। दुकान कायमी धोरणे बंध कराववामां आवशे। डावोल गाममां 1000 थी वधु परिवारो वसे छे। गामनी शाळामां 600 थी वधु बाळको छे। 16 ऑगस्टથી તમામ વેપારીઓએ આ નિર્ણયને સહર્ષ સ્વીકારી નિયમનું પાલન શરૂ કર્યું અને હાલ ગામની તમામ દુકાનો પર આવા પડીકાનું વેચાણ સંપૂર્ણ બંધ થઈ ગયું છે। બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયતે આ ખૂબ જ સરાહનીય નિર્ણય લીધો છે। એક તરફ શાળા સંચાલક મંડળ તરફથી મહારાષ્ટ્ર સરકારે લીધેલા નિર્ણયની જેમ ગુજરાત સરકાર પણ શાળાની આસપાસ જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ ना जे स्टॉल्स है ते बंद करावा अथवा तो तेनी पर प्रतिबंध करावानी मांग करी रहा है। बीजी तरफ डावोल ग्राम पंचायते पहलेथी ज आ निर्णय लई लीधो छे। डावोल प्राथमिक शाळा ज्यां 600 विद्यार्थीओ अभ्यास करे छे। नाना बाळकोथी लईने मोटा बाळको अहींया अभ्यास करे छे। बाळकोनुं स्वास्थ्य न बगड़े ते माटे आवा 5 रूपिया ने 10 रूपियाना पડીકા जो एक पण दुकान उपर लटकता आपने नहीं जोवा मळे। केम के ग्राम पंचायत तरफथी जे निर्णय लेवामां आव्यो तेने दुकानदारो पण आवकारी रह्या छे। साहेब अलग अलग प्रकारना पડીકા વેચતા હતા, પણ અમારી ગામમાં એક કમિટી કરી અને ગ્રામ સભા તરીકે કરી અને અમારા ગામમાં એક પ્રતિબંધ કરવામાં આવ્યો કે ડાહોલ ગ્રામમાં કોઈ 5-10 વાળા કોઈ પ્રોડક્ટના પડીકા વેચવા નહીં, એવી છોકરોને બીમારીના હોવાના કારણથી અને ગામ કહેવાથી અમે બધા દુકાનદારોએ પડીકા 5-10 વાળા વેચતા હતા એ બધા અમે ખાલી કરી નાખ્યા અને બંધ કરી દીધા છે। સુરક્ષિત બાળકો રહે એ માટે અમે બધા પડીકા બંધ કરી દીધેલા છે। અમારા ગામમાં જે 5 રૂપિયા અને 10 રૂપિયાના ફ્રૂટ પેકેટ મળતા હતા, જે બાળકોના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચિંતાજનક બાબત હતી। અવારનવાર અમે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણું બધું જાણ્યું હતું। અમારા જ ગામના એક ઉદ્યોગપતિ લાલજીભાઈ ચૌધરી જે છે એ પણ ગામની ચિંતા કરતા હતા। અમારા જ ગામના પ્રમુખ હોસ્પિટલ કેન્સરની જે છે પાલનપુરમાં ડૉક્ટર દિનેશભાઈ પણ અવારનવાર અમને ટકોર કરતા હતા કે ભાઈ આ પેકેટ જે છે એ બહુ નુકસાનકારક છે, તમે કોઈ પણ ભોગે જલ્દીમાં જલ્દી નિર્ણય લઈને આ બંધ કરાવો ગામમાંથી। અને પ્રિન્સિપાલ પણ અમારા જાગૃત છે, એમને પણ રજૂઆત કરીને ગામના દુકાનદારોને અમે વાત કરી તો દુકાનદારોને પણ સંમતિ બતાવી હતી કે ભાઈ શરૂઆત અમારાથી કરો। એ રીતે અમને જ્યારે વાત કર્યા પછી અને ફટાફટ બધાએ નિર્ણય લીધો અને 15મી ઓગસ્ટના દિવસે અમે ગામમાં 5 રૂપિયા અને 10 રૂપિયાના જે પેકેટો મળતા હતા એ સદંતર બંધ કરી દીધા છે કે ભાઈ જે લોકો જોડે પડીકાના, કારણ કે દુકાનદાર જોડે માલ સ્ટોક હોય જ છે, એટલે દુકાનદારને અમે અગાઉથી કહી દીધું હતું કે ભાઈ અમે નિર્ણય લીધો છે 15મી ઓગસ્ટના દિવસથી સદંતર બંધ કરી દેવાનું છે, એટલે તમારી જોડે જે કોઈ સ્ટોક છે એનું તમારી રીતે નિર્ણય લઈ અને જે કંઈ કરવાનું થાય એ કરી દેજો। 16મી ઓગસ્ટથી અમારા ગામમાં કોઈ પણ પ્રકારનું વેચાણ જોશે નહીં અને દુકાનદારોએ પણ અમારી વાતને સ્વીકારી છે। અને પ્રાથમિક તબક્કે જે ફર્સ્ટ ટાઈમ ફરીથી વેચાણમાં પકડાશે તો 1000 રૂપિયા અમે દંડ રાખેલો છે ગામ રાય પંચાયત દ્વારા, અને ફરીથી પકડાશે તો અમે સદંતર એની દુકાન સામૂહિક રીતે બહિષ્કાર કરી અને બંધ કરી દઈશું।